આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર આજથી પાટનગર ગાંધીનગર ખાતે શરૂ થાય છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે સત્રનો આરંભ થશે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ આવતીકાલે વર્ષ 2025-26ના વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરશે. આ સત્ર 28મી માર્ચ સુધી ચાલશે. રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની 16મી ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં ભાજપને ફરી એક વખત મોટી જીત મળી છે. ગુજરાતમાં 16 ફેબ્રુઆરીએ યોજાયેલી જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ભાજપે 62 જેટલી નગરપાલિકામાં જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસને 1 અને સમાજવાદી પાર્ટીને 2 નગરપાલિકામાં વિજય મળ્યો છે. ત્યારે જીત બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે આ પરિણામોને મતદારોનો વિજય ગણાવ્યો હતો. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજયને વધાવતા ભાજપનું ગુજરાત સાથેનું જોડાણ વધુ મજબૂત બન્યાનું જણાવ્યું હતું. રાજ્યની સાથે કચ્છમાં પણ 2 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની બેઠકોના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. ભચાઉ નગરપાલિકામાં કુલ 7 બોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપે 17 બેઠકો બિનહરીફ જીતી હતી, જ્યારે બાકીની 11 બેઠકોના પરિણામે ગઈકાલે જાહેર થતાં તમામ 11 બેઠકો પર ભાજપે જીત મેળવી લીધી છે. આમ ભચાઉ નગરપાલિકાની તમામ 28 બેઠકો ભારતીય જનતા પાર્ટી કબજે કરી છે. રાપર નગરપાલિકામાં કુલ 28 બેઠકો માટે 21 બેઠક ભાજપે જીતી લીધી, જ્યારે 7 બેઠકો કોંગ્રેસે જીતી છે. આ પહેલા 1 બેઠક બિનહરીફ થઈ હતી. મતગણતરીની કામગીરીમાં 65થી વધુ કર્મચારીઓ રોકાયેલા હતા. કચ્છની 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ હતી, એમાં 3 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. માંડવી તાલુકાની દરસડી બેઠક પર વિનોદ જમુવાડીને 2336 મત, મુન્દ્રા તાલુકાની મોટી ભૂજપુર બેઠકમાં નારાયણ સાકરાને 1789 મત અને ભચાઉ તાલુકાની લાકડીયા બેઠક માટે હરિભાગ ગઢવી 1658 મત મેળવી વિજયી થયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સારો દેખાવ કરતા કાર્યકરો અને પક્ષના મોવડીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ફટાકડા ફોડીને એકબીજાનું મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી માટે ગઈકાલથી નોંધણી શરૂ કરાઈ છે. ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VC મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી 9મી માર્ચ સુધી કરી શકાશે. આ માટે 14મી માર્ચથી રાજ્યના તમામ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી અંગેનું આયોજન કરાયું છે, જેમાં 2024-25ના વર્ષમાં ચણાના પાક માટે 5,625 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના પાક માટે 5,950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ જંગનો આજથી આરંભ થાય છે. ટુર્નામેન્ટ દુબઈ અને પાકિસ્તાનમાં રમાશે. ભારતનો બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સાથે એ ગ્રુપમાં સમાવેશ થયો છે. કુલ 8 દેશો વચ્ચે 15 મેચ રમાશે. ભારત તેની સ્પર્ધાનો આરંભ કાલે બાંગ્લાદેશ સાથે કરશે. 23મી આપણો મુકાબલો પાકિસ્તાન સાથે થશે. ભારત તેની બધી મેચ દુબઈ ખાતે રમશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગે શરૂ થશે. નેવલ કોસ્ટ બેટરી ઓખા દ્વારા આજે 11 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન સમુદ્રમાં નેવલ કોસ્ટ બેટરી ઓખાથી સમુદ્ર તરફ તટથી લગભગ 12 નોટિકલ માઇલ દૂર સુધીના 42,000 ફૂટ ઊંચાઈ સુધીના વિસ્તારમાં ફાયરિંગની પ્રેક્ટિસ થવાની હોય આ વિસ્તારને ભયજનક વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે, જેથી આ વિસ્તારના માછીમારોએ માછીમારી કરવા ન જવા તેમજ પોતાના સાધનોની કાળજી રાખવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક ઓખાની એક યાદીમાં જણાવાયું છે. નખત્રાણા તાલુકાના મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રામ પંચાયત દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે 15 દીકરીઓના 22મી ફેબ્રુઆરીના સમૂહ લગ્ન યોજાશે. ભુજ કચ્છ સંગ્રહાલય દ્વારા ભારત સરકારના આઝાદીના અમૃતકાળ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતી સાહિત્યમાં અમૂલ્ય યોગદાન આપનાર અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીના ગદ્ય અને પદ્ય પર આધારિત પ્રદર્શન આગામી 28મી ફેબ્રુઆરીના યોજાશે. આ પ્રદર્શન 28મી ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી નિહાળી શકાશે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.